ગતરોજ તારીખ 22 સપ્ટેમ્બરના SC/ST OBC સમાજને આર્થિક સદ્ધરતા, પ્રગતિ અને સ્વાવલંબનની દિશા તરફ લઈ જવા માટે એક ઐતિહાસિક કદમ તરીકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ ફેડરેશન સુરત તથા પ્રોગ્રેસિવ કાઉન્સિલ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SC/ST હબ તેમજ DIC સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આર્થિક સશક્તિકરણ અભિયાનનું આયોજન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નાનપુરા સુરત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે PCCIના પ્રમુખ ભગવાન ગવાઈ, જિગ્નેશ પટેલ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા, અખિલ ભારતીય કોરી સમાજ ન્યૂ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, રિટાયર્ડ ઇન્કમટેક્સ ઓફિસર શુ બચ્ચન રામ, મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ OR મોર્યા, રિટાયર્ડ DYSP RM હડિયા, રિટાયર્ડ RTO ઓફિસર માધુભાઈ ભોજ, રિટાયર્ડ IAS RM પટેલ, રિટાયર્ડ PI LD સોસા, GPSCના પૂર્વ સદસ્ય નાથુભાઈ સોસા, પરીક્ષિત રાઠોડ, રિટાયર્ડ IAS RJ પટેલ હાજર રહ્યા હતા। માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત। નમસ્કાર, જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજ રોજ નાનપુરા ખાતે આવેલ સમૃદ્ધિ હોલમાં SC/ST હબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ભારતમાં સર્વપ્રથમ બનવા જઈ રહેલ લોર્ડ બુદ્ધા ફાઇનાન્સ કંપની અને ત્યારબાદ બેંકનો એક સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તેમાં મુંબઈથી એક ખ્યાતનામ જે ઉદ્યોગપતિ છે એ ભગવાન ગવાઈ સાહેબ, મોર્યા સાહેબ પધાર્યા છે અને અહીં બધા જ સમાજના લોકો એકત્ર થઈને આ SC/ST OBC સમાજના યુવાનોને કેવી રીતે ઉદ્યોગ તરફ લઈ જવા, આર્થિક સશક્તિકરણ કેવી રીતે કરવું, બહેનોનું કેવી રીતે કરવું, એ વિશેનો જે વિચારધારા છે એ વિચારધારાને આગળ લઈ જવા માટેનું એક કોન્ફરન્સ યોજવામાં આવી હતી। એ કોન્ફરન્સમાં લગભગ 250થી 300 જેટલા શહેરના ખ્યાતનામ મિત્રો હાજર રહ્યા હતા। એમાં ચર્ચા કરવામાં આવી છે અને લોર્ડ બુદ્ધા બેંક એવી બેંક હશે કે જે ખાસ કરીને નબળા વર્ગના માણસો છે, બહેનો છે, એવા લોકોને લોન આપશે અને એના ઓછા વ્યાજે લોન આપશે। એ માટે શ્રી ભગવાન ગવાઈ જે એક બહુ મોટા ગજાના દુબઈમાં એક ઉદ્યોગપતિ છે, તેઓ આખા ગુજરાતમાં અને ત્યારબાદ ભારતના કેટલાક રાજ્યોમાં 47 દિવસ સુધી પ્રવાસ કરનાર છે। એટલે આજે બધાને ખૂબ ખૂબ જ્ઞાન મળ્યું છે અને આ બાબતે તેઓ આર્થિક સશક્તિકરણ કરે એવી અપેક્ષા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમિતિ વતી અમે રાખી છે। થેન્ક યુ। जो भी लोग हम बाबा साहब की वजह से आज इस लेवल तक पहुंचे हैं, ये हमारा कर्तव्य बनता है कि हम ये समाज का कुछ देना लगता है। तो इसलिए हम लोग ने ये पैंडेमिक में हम लोग ने 20-25 लोग ब्रेनस्टॉर्म किया और इसकी हम क्या करना चाहिए आगे। ये हमारे जो ग्रुप के बिजनेसमैन हो या ब्यूरोक्रेट्स हो, तो बहुत अच्छे ब्रेनस्टॉर्म करने के बाद हम लोग ने सोचा कि एक हमारी सब यूनिटी होनी चाहिए। तो हम लोग ने इसके लिए फर्स्ट कॉन्फ्रेंस हम जयपुर में ली 28 फरवरी 2024 में। उसमें ऑल ओवर इंडिया से 150 लोग आए थे। उसमें वेलाराम जी भी थे और बहुत से ब्यूरोक्रेट्स, IPS, IAS। तो हम लोग ने एक मंथन किया कि एक हम लोग यूनिटी करनी चाहिए और सोशो कल्चरल, इकोनॉमिकल और पॉलिटिकल, ये चारों बिंदुओं पर हमें काम करना पड़ेगा, तो ही हम इसके ऊपर